હલ 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 બોલો દ્વારિકાધીશ કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય પણ જોની ગીરના ડુંગર ગજાવતા હોને ત્યાં તો હવો દેતા જોદાર એ પણ આવી દાડ રે દયા અમે હામે દોડતા હર રે એ યોલા ભડો રે ભાટી ભડવાર એ પણ વાલા દાડ રે દયા અમે હામે દોડતા રે હર રે હે મારા ભડો રે ભાટી ભડવાર જય ઠાકર જય ઠાકર જય બડવાડા જય બડવાડા જય બડવાડા ઘડી ઘડી દેવમાં ઓહો ઘડી ઘડી દેવ મારો વડવાડા ભરે ઘડી ઘડી દેવ મારો વડવાડા ભરે માલધારીની મુડી મારી હાથી દૂધ રે વડવાડા ભરે માલધારી
હા વીણી લ્યો વીણી લ્યો હાલો હાલો સંગત રોડિયા માંગરા વાળા હાકડે દિમાગ સોજા બાગ બોલી ગામડા મટીયા હકવા છોટા સિંહ કાડ દાણા છોટા નાક દાણા તટાયા સમાન કેતા બુડા જમીતા સાડા બાડા દેખ વાડા બોલ્યા કાડે વેર જાગે બાડ બાડા રંગ કાડા રંગ દાણા બોર ઉગાડા બટેડા વાહે વાદળા ના નોર માડે માડે તાળી બંધુ ગાડી વાગે રાણ તોડ ઠેકાણા જાણે ઠેકાણી ઠાણા કેતા કરકાણી જાણે કિસરતા કાકા ઉઠિયા જોતા રણ કી સિદ્ધ વાળા રણ કી ઉઠિયા રો રણ કી મામલા કરે સગા માર 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 હાજી એવું રાજસ્થાન અને ન્યાનો પ્રગટ રાજ હોય ન્યાનો રત્નો રબારી હાજ મારી ગાયો અને હાજ મારી બેહો સારી એવું મારું ગુજરાન ચલાવતો હોય પણ ખબર ન પડી આજે બપોરના ટાણા વ્યા ગયા રોંઢો થઈ ગયો હાજુ પડવા આયુ ગાયું વાડે આવી ગયું વાડાની માલિકો વાસડા છૂટા રગડે પણ હજી મારો ભાઈ રૂપો કે દેખાતો નથી તો લાય મારે ભાઈને થોડો એવો હાથ કરું થોડો એવો ટૂંકો કરું જેથી કરી ગાયુંના વાડે આવે અને જ્યારે ભાઈ રતન યાદ કરતો ને રૂપો આવતો હોય એ વાલા ઈ તો કેવરડો લાગે હે હો મોટેરો બોલાવે એ
રાયકા એ આતોરણ ખલંતા વિરાય આપણે રાયકા હોન વિરા ગઢરડે ગઢરડે રે તાયા હે વીરા તારો હાથ રે હાંભળી વેલો આપતો એ મારું ભલું રે એ મારું ભલું રે મારી કુંવારી એ સડું ચારમ મે ઘમલારો તારો ભાઈ એવો મોજમાં આયો એમ બાપના હમ મોજડી લઈ આ તારી હું બરોબર થોડો કરી ગયો એવું થયું અંગૂઠો કામ આવી ગયો કર એ ભાઈ તારા આકલા પાણી દે એ ભાઈ હા વીરા ઈ તો બધું ઠીક હા વીરા એટલે આ હાંડ્યું પડ્યું એ હાંભળ ગયું ભાડે આવી ગયું હા ભાઈ વળની માલિક કરો પાસડા છૂટા રખડે એટલે આ કઈ દઈ નો રખડા હમણાં એટલે છોકરું નથી પહોંચ્યું ભાઈ એટલે એ છોકરું નું કઈ નક્કી હોય કા હું થયું મારું દીકરું હવે હાવ હામા પાણીએ સીડું એ સાંભળ ભાઈ હવે તારો ભાઈ કર્યો હોમનાથ એ હોરોટ એ આ પંસાળ આ બધાનો આટો વઢી અને ભાઈ આ અમરેલી બાજુ વળ્યો પાછો એલિયા ભાઈ બે આયા દી હમા પીડું રે ક્યાં દુકાળ છે એટલે અમે કે કાંઈક દઈશ બદલો કરી કાંઈક થોડું અલગ કાંઈક જાણવા મળે એ હવે 15-20 દાણા મે સટા થઈ જાય હા ભાઈ એ લીલાર ધરતી થઈ જાય પછી ગાયું સાયરા રાખસી એ માલ ઢોરનો રખડો થઈ જાય ભાઈ હા એ લીલીસમ ધરતી થઈ જાય લ્યા વહટો હા અને ભાઈ એ આરામ હા હું માલ કમાણો હારું ભાઈ માલ ઢોર માં તું હારું કમાણો એલિયા ભાઈ હારું છે ભાઈ તો એ ભાઈ હવે એ ઘણા સમયથી આપણે ભાઈ ભેળા થયા નથી વીરા હવે વરે વખતર પીડું રેવાનું હા એ ભાઈ હા તો એ બગડાની અંદર મોકલી ગાયું સતી હોય એલિયા હવે હાવ મોકડી અને વીરા હવે એ જાડવે મધરા મોલ્લા બોલતા અને ભેગી કોઈલ રાણી નાનો એવો ટહુકો કરતી હોય વીરા હા ઈ ભેગી જ હોય તો હે ભાઈ હવે આને દ્વારકાધીશ મુરલીધર મહારાજ કૃષ્ણ કનૈયાને યાદ કરી એ આ થોડો આ રજાને વાળી વીરા જરા વારી લે કાઈ વાંધો ને વીરા હાલ લે તે લે ભાઈ મૂક ઢીલું લે હાલ
મોરટ હું ક્યાં આ તો કોટે મોરટ હું ક્યાં હો અને વિરાયા છે વાદળ વાદળ મુકી યવી હે પણ મારા હૃદયને હવે આ જરાણો સાંભળ્યો એ વીરાવલી આવી રે એ વીરાવલી આવે રે હાડી પણ જોને ઘર પાણી અને ખાખરાએ હે ભાઈ યોલા પાણાનો નહીં પાર પણ વીરા વગર એ દિવે આપણે વાળું કરી હરે રે ભાઈ યોલો પણ રે જૂનો જૂને પણ જાણ એ વીરાયા તો વગર દિવે આપણે મારું કરી હરે રે ભાઈ પણ પડ રે જૂનો આપણો પણ જાણે ભાઈ અને વીરા ભાઈ તોરણિયા ધામની અંદર મારો નાના બાપુનો ઠાકર બિરાજમાન હોય બાપ હાથુ ભાઈ ઈબાર બીજનો ધણી બીજવારનો ધણી એ તોરણિયા ધામની અંદર મારો જાડેજાનો પીર બિરાજમાન હોય બાપ આજી દીપસી જાડેજા સાંભળ વીરા હા ભાઈ એ મારો રાણા બાપુનો ઠાકર મારો જાડેજાનો પીર જે શહેરની અંદર ઉતરે જે ગામની અંદર ઉતરે જે ચોકની અંદર ઉતરે એના નામના ડંકા વાગતા હોય મારો બાપ વાગે વીરા પણ ઈ તોરણિયાના ઠાકરના ડંકા વાગે મારા જાડેજાના પીરના ડંકા વાગે પણ વીરા કેવા ડંકા વાગે હા હે મારો તોરણિયાનો રાજા એ રાજા એ મારો જાડેજાનો રાજા હે મારો તોરણિયાનો ઠાકર જ્યાં પુત્ર્યો ના ડંકો જો મારો તોરણિયાનો ઠાકર એ તોરણિયાનો ઠાકર જ્યાં પુત્રે ના ડંકો જો મારી જુગતીએ આવ મારે તોરણિયા અરે જો મારી જુગતીએ આવ મારે તોરણિયા જો મારો જયદીપસિંહ જાડેજા જો બા
સોડિયા પરિવારના આંગણે આવો ભાતીગળ અવસર્યો હોય બાપાનું જીવન ચરિત્ર અહીંયા ભજવાતું હોય મિત્રો અહીંયા જે રકમ થાય જે ફંડફાળો થાય એક કવત્રી ગાય માતાના લાભાર્થે વપરાવાનો છે તો મારો બાપ ખરેખર રામદેવજી મહારાજની દયા હોય તમારી ભગવતી કુળદેવી માં ઉમાની કૃપા હોય મારો બાપ તો મન મૂકીને વરહજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે એક પરવાર તું કાર્ય લઈ અને આજ તમારા આંગણે ઊભા હોય તો મારો બાપ એ પરમાર્થના કાર્યની અંદર એ સ્વાગી થઈ અને એક ધર્મની ગાડીને ધક્કો મારવાની વાત છે મારો બાપ તો આવો એવો સોડિયા પરિવાર હોય અને મારું કુંવરગઢ ગામ હોય મારો બાપ તો ફરીવાર કહું અહીંયા જે રકમ થાય જે ફંડફાળો થાય એક કવત્રી ગાય માતાના લાભાર્થે વપરાવાનો છે તમામ પૈસો તો ખરેખર રામદેવજી મહારાજની દયા તમારી કુળદેવીની કૃપા હોય તો મારો બાપ મન મૂકીને વરજો અને મારો બાપ ખાલી 2-3 જણા આવીને ઘોર કરી દાવ 5-10 ની નોટો નાખી દાવ તો અમને એમ થાય કે તમે અમારી કદર કરી દીધી બાપુ તો રામદેવજી મહારાજની દયા તમારી કુળદેવીની કૃપા હોય તો મન મૂકીને વરજો કારણ કે તમારા દીધેલા દાન લેખે છે મારો બાપ એવી મોરલી વાગીને મારા મન હલા એવી મોરલી વાગીને મારા મન હલા આજ મારા કલના જાતે દૂર રે આ કલડીનો આ કલડીનો સાળો મારો ભલે
પડી ગઈ ને ભાઈ નાની એવી નાની એવી આગલી બીડી હા ભાઈ સાંભળ ભાઈ હા ભાઈ એ તો બધું ઠીક પણ ઇલિયા આ બે દાડા થી છોકરું નહીં દેખાતું છોકરું માર્યું હામાં પાણીએ સડ્યું કાંઈ દેખાતું નથી ઇલિયા તારા ભેગું રખડી રખડીને મોટું થયું લા ભાઈ મારું ભત્રીજું છે મારે હાંસવા વગર છૂટક્યો નથી ભાઈ સાંભળ ભાઈ આવીરા એ છોકરું મારું આવીરા પણ તારું એવાયું પાકું તારા ભેગું કહું છું રખડી રખડી રખડીને મોટું થયું આવડું મોટું થઈ ગયું સાંભળ ભાઈ હા ભાઈ લે હાથ પાડ એ નાની એવી ટવકી માર છોકરું એટલે એમ ક્યાંક રખડતું છે હમણાં થોડીને વ્યૂ આવશે કાંઈ વાંધો ને લાય નાની એવે હુકી મારું લે બરે મારો હાથ સાંભળીને છોકરું દોડ્યું દોડ્યું વ્યુ આવે લે વ્યૂ આવે ભાઈ કાંઈ વાંધો ને લે બોલાવું આજે કુંવારે બોલાવી કે નાયા વચ્ચે રે આવજે ટીકલીયું મોધારી આવજે બાટાની મોધન કાકા બોલાવી કે નાયા વચ્ચે રે અબીજા અબીજા મોધન કાકા બોલાવી કે એટલું પડ્યું છે તું ગયો તો કઈ દીહણે મને મોકલ્યો તો ક્યાં એ તને મેં હજડો હજડ વાડીએ મોકલ્યો તો તે હું વાડીએ જ ગયો તો કોઈની દાડીએ નતો ગયો ખોટું બોલી માં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો સાંભળ એ તારા કાકાએ શેડા ફરતા શ્યાન આટા માર્યા અરે ફરતો એક વળત્યો 75 આંટો માર્યો નો દેખાણો મને જંગલમાં નો દેખાણો ઝાડામાં નો દેખાણો ગામમાં એ નો દેખાણો તું સીમમાં તું હતો ક્યાં પણ વાડીએ જ હતો અને વાડીએ ક્યાં હતો કુંડા આડો કુંડી આડો હું કરતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો હતો અલે આ ગારાના હાંડિયા નથી બનાવવા ગાયું બેસું ભૂખી બાંબરે ગાડ સારવા કોઈ ગયું નથી ક્યાં આટા મારેસ તું તો ગાયું સારવા તો ગયો તો ક્યારે આ બપોર સુધી ગયો તો બપોર પછી રજા જેવું હતું એટલે આપણામાં રજા આવે આ માલઢોર ભૂખ્યા મરી જાય આપણામાં રજા આવે કોઈ દી બપોર પછી વાદળા છાતા તોય રજા નો આવે તો પણ એમાં એટલી બધી રાયડીઓ હું કામ નાખો છોકરું બી જાય ધીરે ધીરે બોલો ની બપોર સુધી ગાયું સારવા ગયો તો બપોર પછી નતો ગયો તો બપોર પછી તમારે વયું જવાય તમારા હું ભાંગી જા બોલતો નહીં મારા વિશે કાંઈ સાંભળ એ તાર કાકો 51 ગામનો પટલ માણા અને પ્રંગણામાં બધે વાંધા વસકા પાર પાડવા મારે જાવું મારો વધાર ગરીમાં એ ગાયું સારવા તારે જવાનું તે પણ એમ લાંબા ટૂંકા હાથ કરો માની ક્યાંક નાકમાં આંગળી ભરાવી દેહો એમ ધારો દીધે છોકરો ગાયું સારવા જાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છે એમ ધારો દીધે જાય જરા સમજો સમય ફરી ગયો 2019 હાલે એમ ધારો દીધે છોકરો ગાયું સારવા જાય તમે વાત કરો તી પટાય ભાઈ પટાય લે આને પટાય હાલ ને ફોહલાવ હાલ પટાવું એ હવે તમે પટાવો તોય નો પટું પેલા કાકાને હુકામ ડારો દેવો જી પ્રેમથી નો પૂછાય હું એનો ભત્રીજો છું લે મને ખબર છે અરે અરે કેવી મર્યાદાથી વાત નો કરાય તારી આરે શું મર્યાદા વળી એટલી બધી મર્યાદા હવે હાવ બગડીને ધૂળ થયો હું છે કાઈ છે નહીં કાકાને કહીજો ડારો નો દે દારો દે છે હારું કહેવાય મારતો તો નથી અરે માર્યું પૂછો હવે ખોટું બોલમાં ખોટાડી ના એ ભાઈ
છોકરું ખોટું બોલે. હા મારો ભત્રીજો વાલો ન હોય ભલા મને હું હાથ ઉપાડું કોઈ મારો ભાઈ કોઈ દી હાથ ન ઉપાડે. હા મારો ભાઈ ગરીબ ગા જેવો હે. હા સમજી જા ભાઈ. મને કુંડી આડો લઈ જઈને 20 કા ભર્યા. હેલા હે ભાઈ આ તું છોકરું સાનું મુનો સટોલિયા બટોલિયા ભરે. ના ના હે લા તું આ છોકરાની વાતમાં કાં આવી જા. લે ભાઈ એવું કરું તને તાર ભાઈ ઉપર વિશ્વાસ નથી આવતો એટલે આ ભાઈ ઉપર ઘણો વિશ્વાસ છે. રાખજે થોડો પડખા વગોય તે. હા પોછો પોછો. તો તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે, તમને તમારા પેટ ઉપર વિશ્વાસ નહીં. એલા બટા એવું ના હોય મારો દીકરો પણ હવે. હા તો એમ નહીં, તમારો ભાઈ આઈજાળીનો, હું કોટાડીનો. નાના મોટા નો કઈ વેરો નથી. સભ્યતા જેવો કઈ સાટો નથી. બોલવાની કઈ ભાન નથી. હાવ અકલ મઠું થયું. કેમ હમણાં ગાયુંમાં નથી જાતો? હું ગાયું સારવા નહીં જાઉં. કેમ હમણાં નથી જાતો ગાયુંમાં? અમે બધા ગાયના ગોવાળિયા, બધા ગાયના ગોંદરે ભેગા થાય ને હા એટલે બધા ગોવાળિયા મને ખીજવે. કીધવે આ ઈ કે રૂપાભાઈ નો છોકરો વાંઢો, હાલે એટલે હવે તમે મારી વાવના આણા તેડી આવો તો હું ગાયું સારવા જાય. એની બેટા કોણ તને ગોવાળિયા મેણા બોલે? કોણ ગોવાળિયા મેણા બોલે? મને નામ દે. તો ગોવાળિયા તો ઘણા હોય. હા નામ દે, એક એક ના નામ દે. ઘરે જઈને ઠપકો દે આવું. કાલથી ખીચવાનું બંધ. અમુક અમુક ગોવાળિયા ના ફાવે. હા જેટલા ના ફાવે એટલા ના દે. જો હું ભગો, ભૂરો, ભીખો, ગોબરો, નાંદીડો, કાગન, ટીણીયો, અર્જુન, બસ પુનાઈયો, બસ તારું ઈસાઈયો, આ બધું ખૂટી રહ્યું. ઈસાઈયો. તારું ડોહો આંગળીના ટેરવા થેરિયા ખૂટી રહ્યું બધું. એ બધા ખીજવે હા કે બેટા તાર બાપા તારી વહુના આણા તેડવા નથી જા. હા. એટલે મેં પાડી ના. જહો જહો. એ કે તો હવે ઘા સારવા નહીં આવતો. એ કે તારી વહુના આણા તેડવા જવાની વિશે તો વાત હાલતી હતી ને. હા હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. બેહી જાય બટા. ઓણ થોડુંક મોડું વરસ. હા મોડાઈ. હજી વરસાદ પાણી નથી હા મોડાઈ જવું છે. એટલે જો તમે મારી વહુના આણા તેડી આવો તો હું ગાયું સારવા જાય અને તો હું ઘરમાં કામ કરે અને તો હું કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાય અને ધાન ખાવા નહીં દઉં. હટ! આના સિવાય બીજી વાત કરતો નથી. કામ થતો તળો ધરો નથી. એક કામમાં હરાવાટ નથી અને આનાનું હવાદોડું થાય. અલ્યા એ તું ક્યાં છોકરા હામાં લાંબા ટૂંકા હાથ કરે? સાનો રહી જા મારો દીકરો. સાનો રે. હું કાકાને કહું આ છું. ઉપરાણું લેવાનાનું તું લ્યા બગાડી ધૂળ કરી નાખ્યો ને ઉપરથી લાંબા ટૂંકા હાથ કરો. શું ધૂળ કરી નાખ્યું? પેલેથી ડારો રાખ્યો હોત તો આટલો ન બગડ્યો હોત. ભાઈ એક ના એક વાર સડાવી નો મરે. આ ભેગો તારા આ બધા તારા વાના છે. આયા લાઈન હમણે પાથરું કરી દો હમણે. ભેગું રખડાવી રખડાવીને બગાડીને ધૂળ કરી નાખ્યું. મારે એકનો એક હતો ને. અલા એક ના એક સા તારા ઉપરાણા હિસાબે આ બધા તારા વાના છે. પેલેથી કઈ ડારો રાખ્યો હોત. લ્યા એ થોડોક તો સંસ્કાર દેવાતા. થોડાક તો એટલે આ સંસ્કાર તો છે. બગાડીને ધૂળ કરી નાખ્યો. ભેગો રખડાવી રખડાવીને. આ તું ઉપરાણું લેસ એટલે બગડી ગયું છે. અને બાપ દીકરો મારી વાંહે સીધા પડી ગયા તમે. એલિયા તને અમે બે બાપ દીકરો હારા દેખાય છે ની. હા તારે હાવ પટલાયું કરવી ને ગામત્રા કરવા. એટલે મારા ભાગમાં પટલાવી મારે પટલાઈ નો કરવી. એટલે મારે તો ઢોરા જ સૈરા રાખવા. તારે કામ કરવાનું છે. આ જાજુ નો હાલે વા. આ તો થઈ જાય નોખું. બાધો બાધો બહુ હારા લાગો બાધો. એટલે જે આણાની વાત આવે એટલે એકબીજા લાકડીઓ પસાડે. માવતર છે કે જમ છે? મને ખબર છે તમને હું નડે છે. એલિયા કાઈ નથી નડતું. કાઈ નથી. હું છે તારે? કાઈ નહીં, મારી વહુના આણા તેડી આવો. હું છે મારી વહુના આણા તેડી આવો. બાપના આમ છે જો નોખો નો થઈ જાવ. મારો દીકરો અટાણથી ધમક્યો મીંડો એ દે. આ તારા ગઢપણ સીના પાળશે આમ જો. એલિયા ભાઈ હું તો છોકરું માનો ઠેર્યો. લ્યા આવા દીકરા આઈ છે. છે ભાઈ. એ સોરું કસોરું થાય માવતર કમાવતર નો થાય ભાઈ. હા તો રે હા તો. ભાઈ દીકરો તો દિવાળી આમ છે પણ દિવાળી પછી કોઈ જાન નથી દેતું. કેટલુંક ધ્યાન દેવું. દીકરો તો બોલે તોય ફૂલ કરે પણ તમે વીણી નથી આપતા. ફાટે ને ફાટે વીણીને ફ્રીજમાં આથી મેલી. લગન છોકરા પાસે પટાવીને કામ કરાય. શું આ કામ કરીને ઊંધું વળી ગયું? હું તે કરી દીધું. કર્યું. ગયા વર્ષે મેં કીધું હા કે આણા તેડી આવો તો તમે હું કીધું છે? રોક. રોનું બંધ કર. રોતણીઓ તેમાં કપાળમાં દરિયો ભળ્યો. હટ. તમે હું કીધું તું હો કે બેટા ખમી જા કોણ કપામાં કાઈ નહીં. હું આખો વરસ ખીમો 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 ખીમો. વચમાં તમને કીધું આણા
તેડી આવો તો તમે હું કીધું તું કે બેટા ખમી જા હામી જાળ હાલે હું ખમી ગયો હે હા આ તો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તોય જાવ મારું દીકરો આંધળા તાળ થયું પણ હામા પાણીએ સીડ્યું હવે એમને એટલે તહેવાર વહી ગયા હું કોઈ દી કાંઈ બોલ્યો દિવાળી વહી ગઈ ખીર વહી ગઈ ઉતાણી વહી ગઈ મહિનો વયો ગયો અને આમનામ રેત લગભગ હું વયો લા એવું બોલમાં તારી માથે મીઠી નજર છે હા બોલમાં થોડોક સમય આવવા દે તો પછી આપા હા હમણાં 11 આવે છે આ ભીમે ક્યાં રહી છે હા હા તો 5 દી તેડી આવો તમારા બાપનું હું જાય ક્યાં પોઈગો અને દને આ હાવ નરાતાળ થયું આ ક્યાં સભ્યતા આ તે સડાવ્યો તે આ સડાવાની ક્યાં કરે આમ જો નથી તેડી આવા કરી હું લઈશ તો હું વયો જાય મારા મામાને ઘરે આલે દેતો નહીં તારા મામાની ધમકી હા તારા મમ્માથી કઈ પી નથી જાતા એ તારા મામાથી કાંઈ મેં ફાટન નથી પડતા ઉપર વેદા તારા મામાને ઘરે અને રેજે તારા મામાને ઘરે ન્યા બરોબરો ખાડી નાખશે બધી પૈણાવી દે પાછું વળો થતો નહીં વેદા તારા મામાને ઘરે આવતો નહીં અને અમને કાઈ ફેર ન પડે કાંઈ નો ફેર પડે અમને ફેર પડે કે ન પડે પણ દૂધમાં ફેટ ન બધું કાંઈ કરતું નથી ને મારું દીકરું કઈક મેરવણ નાખતું લાગે ભલા દૂધમાં ફેટ ન હોય તું બીયો જા કાંઈ વાંધો નહીં ભલે નો હાલ ભાઈ ભલે ગયું લપ ગઈ મારે મામાને ઘેર ન જાવું કા જાને શું થયું મામાને ઘેર ન જાવું કા જાને હોપટ પાછું આવ્યું હોપટ મામાને ઘેર ન જવાય કેમ કારણ કે મારા મામા બીજાને ઘેરે છે એમ છે એમ થાય બેટા આઈના પડ્યા રહ્યો થળીએ મને ખબર નથી મને બિપિનભાઈ કીધું કે તારા મામા સટકી ગયા આઈના રહી જાવ બેટા એટલે તમે મારી વહુના આણા તેડી આવો એટલે હું ગાય ઉસારવા આવ્યો જાઉં એટલે આ ભાઈ ઓ એટલે આને કેને વણું ખમી જાય સાંભળ બેટા હા આને કે થોડોક મોકળો આય મારી વાત વિગતે સાંભળજે એ વણ થોડુંક મોણાસ જેવું છે કપામાં કાંઈ થયું નથી ને માંડવીમાં પાલા સિવાય કાંઈ વધ્યું નથી સાંભળ એ તારા હાર અને થોડા કાવડિયા દાદા દેવાના છે એટલે મારો દીકરો ઓણું કોક ખમી જા એ પોરવરો થોડો દાદો કાંઈક વિચાર કરીશું ભાઈ હજી પોર વિચાર કરીશું કે વિચાર જ નહીં એટલે આ વિચાર છે પણ થોડીક ફરતો થવા દે મારા આપાને કયો નથી માને એવું નહીં એ ભાઈ છોકરું માનતું નથી હામા પાણીએ સીડ્યું છે આ કાયમ વટવેટ નો પોગાય આનું કાંઈક વસલો રસ્તો લઈ લે ભાઈ એટલે સાંભળો ભાઈ હા ભાઈ આ રોજના ડખા નહીં પતે નો પતે એ હાંજુ પડી ગયું પડી ગઈ ઘણા હારા મુરત જાય મુરત જાય એ વારું પાણી કહું છું વેવાય ની ઘરે કરી સવારમાં ઓણ તેડીને વી આવશે પાકું છોકરું મનાવી દે છોકરાને મનાવી દો હા લે હારું સારું તો બધું એવું સાંભળ હા એ રાજીનો રેડ થઈ જા તાર બાપા માની ગયા છે હવાર પડતા ઉગતા બોરે એ ભડકડા વાસ્યામાં તારી વહુ નાણા તેડવા જવાનું પાક્કું પાક્કો હવે મારો દીકરો ગાયું સારવા હરખ થી ગયો જા હાલ ગયો તે હાલો ની તેણે આણા તેડવા જાય એટલે મે સટાથી એક આડુથી કામ જાય ને ઓય! તારે આવાય ને તારે આરે નથી આવવાનું હરખુડું પણ મને હારે નો લઈ જાય તો ખબર કેમ પડે તમે આણા તેડવા જાવ ઘઉં વાટવા જાવ એલા ક્યાં આટાણે ક્યાં ઘઉં રાખ્યા ત્યાં હવે તો કપાસિયાનો વારો આવ્યો તો આણા વારવા જાય છે વયો જા મારો દીકરો મારે હારે નો અવાય હા નો ભાઈ ઠીક છે હું જાઉં હા લે ભાઈ હાલ હવે ગયો હાલ ભાઈ ગયું લે આમ જવો લા હું છે ભલામણ તારે તમે આણા તેડીને આવો એટલે હું ખડકી પાસે ઉકડા ઉપર ઊભો હોઈશું લા ઉકડા ઉપર તારે હું છે આવતા હોય તો દેખાય ને કેટલેક પોગ્યા જો હરખુડો એલા તોય ઘરે જ આવશી વહુ ને લઈને ઉભટ હપ હાલ ભાઈ ગયું લે હાશ આમ જવો એટલે પાછું હું છે હવે આ હવે હું રહી ગયું તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં હા. પણ કાકા માવો અને વિમલ બહુ ખાય છે એટલે એને ના પાડી દેજો કે ન્યા જઈને નો ખાય તે લા ભાઈ, ભલે ને ખાય તારે ક્યાં કાવડિયા દેવા પડે આને આટલી બધી શાની ઉપાધિ છે ભાઈ ખાજે ભાઈ ખાજે હા. ખાજે હું ખાજે તે પણ તારે ક્યાં કાવડિયા દેવા પડે મારા હારાના ઘર છે લાદી વાળા ગમે ત્યાં ગડફા કાઢે તો નો મેળ આવે ને જો
ભરે હારા વાળું થઈ ગયું. તારા હારાને તડકે મૂક. એ હજળો હજળ તારા બાપ હમું જો. એની આમું 20 વર્ષ થાતો જો. કાઈ વાંધો નહીં, તારો રજો માનતો હોય તો તાર કાકો નહીં થૂકે, પણ તું વિયો જા. ચૂકતા નહીં. ન થૂકવું પડ જા ને. હા, હમણાં જ કલર કર્યો. કેટલો ઉપાધિ વાળો છે. ઈ ખબર કલર ની. હાલ ભાઈ ગયું લે હાશ. આમ જવો. લ્યા વડી વડી ની પાછો આવ્યો. શું ભલામણ છે હજી? હવે હું છે? તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં. હા. પણ વોલ્ટી ફેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. તારું ડોહો એવું મોઈલ માં. એટલે બાપ દીકરો તમે રા રાખીને વાત કરો છો. એલ્યા ભાઈ એવું કશું નહીં લ્યા. એટલે મને આરે લઈ જાય ને આ તમારા વાંહે આ કરવાની છે. એલ્યા એ હા તો લ્યા તું ક્યાં છોકરા જેવો થા. એટલે આવું જ તમે કરજો. અરે ગાડામાં બેહે એમાં તને હેનો વાંધો. મને શંકા પડે. શેની? વોલ્ટી ફેલ ગાડીમાં કરિયાવર હોય, બધું તેજોરી હોય, તો હા. ગાડી ઉલ્લે નહીં. સમજણો હે? આપણે બડધુંડ બડા. હા, ગાડીના ટાયર લંબળા હા. તો ગાડીમાં બેહાય. નો બેહાય. હા, સમજણો તું. તમારી લાજ કાઢે. મારી લાજ કાઢે, તાર બાપાની નહીં કાઢે. એ તો ગાડી કરતા હોય. સાંભળ. હા, એ ભાઈ તારો રજો માનતો ને તારું મન માનતું હોય ને તો તાર કાકો હાલીને ગયો આવશે. પણ એ મારા બાપ હવે તું જા અહીંથી દખ્યા. હવે તું જા. મારો કેરબો તો લાવો. હા ગયો જાજે. હવે પાછું વળું ન જોતો. હાલ ભાઈ હવે પાકું ગયો. હવે તો પાકું મારું ગયું. એક બૂટ ક્યાં? એલા એ આયા નથી હો. આમ જો એ ભાઈ તી એક જ પહેર્યું તું. અરે બૂટનો ધડો નથી ને વવનો હવાદણો થાય. જોડા પહેરવાની હેંજા નથી ને આણાનો હવાદણો થાય. આમ જો આમ ક્યાં કેડે પાડીને આવ્યો ઈસો. એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે. યા આનું એલા હું થાય હવે. હે કાકા, હો. મને એક શંકા પડે. એટલે તારી શંકા રવા દે ને ભાઈ. શેની શંકા પડે બોલ. આપણે કાકો દીકરો બાઠિયા કેમ? એટલે આ રવા દે. આ બધા ભેદ ખોલીમાં જીસી છે મેન બાઠિયા ફેમિલી. દાદા એટલા બાઠિયા હતા. હા. એટલે જ મેં કીધું એની સોવણી મને કેમ થઈ રહી. એટલે આ બધું રવા દે. આખો મલક આપણા દાંત કાઢે, આપણી ઘર ઉઠી થાય. બટા આ બધી લપ મૂકી દે ને ગાયું સરવવ્યો જતા. હવે હું જાઉં છું. આજા. હાલ ભાઈ હવે ગયો. હવે તો પાકું ગયો ભાઈ. મારા હારા આટું કેરોસીન લેતું જાવું. એલા આને ન્યા મૂકી આવી મારા એ દીકરાને. આને કેરોસીન શીખે ઉપાધિ છે. બાપના માવત મેં હરખ ખેલો જોયો નહીં કોઈ. એલા ન્યા શું કરવું કેરોસીન ને? ઉતાણી વૈગી કંટાળો આવ્યો તો કામ લાગે ને. એલા તો ખ્યા ન્યા કોઈને કંટારો નથી આવ્યો અને એની ફેર કરી લે. તું વિયો જા. બટ જા. હપ. અને હવે પાછું વળું ન જોતો. હાલ ભાઈ ગયો. હાલ ભાઈ હાશ. હવે તો પાકું ગયો. ડાયરેક્ટ ઘેર આવશો ને. લા ના પેલા રેલ ના પાટે જાહી. એલા દખ્યા ઘરે જ આવશે હવે. બટ મારે હારે નો એલા કહું છું નો અવાય. આવતો ની પાછું વરીને હવે વિયો જા ગાયુમાં. હાલે મેં હમણાં તેડીને વી આવશી. હા. તેડી નથી લાવવાના, ગાડામાં બેહાડવાના છે. લા હું થયું? હું થયું? હું છું. તો તમે ગાડું હું કામ લઈ જાઓ? પણ છું હું ઈ કેને. મારા પાકે ગાડી તેડીને આવજો. લા રે મારા બાપ. તમે ગાડું લઈ હું કામ? મારા ઘરના હું અપંગ છે. યાર સમજ હે મારા બાપ સમજ. તારે સમજવા ફેર થઈ ગયો. તારે સમજવા ફેર. મારા ઘરના અપંગ છે. બેટા, એ એને આમણો લઈને વોરો વોરો. લા રે ભાઈ આને ઊંધી કેસત સડી ગઈ. તો તેડવા હું કામ જોઈએ એમ? લા સાંભળ અમે તેડવા જાય છી ભાઈ. પણ તારા ઘરના ને હરખથી ગાડામાં બેહેરી લાવશું મારા બાપ. એમ તો નહીં. જા વિયો જા. મારે હારે નો હોય. નો ભાઈ. ઠીક છે. છોકરાને હારે નો લઈ જાય. એક દાન લઈ જાવ તો હું તારે જાવું ભાઈ? એવા 100 રૂપિયા આપી અને રામદેવપીર મહારાજની જય બોલવાની છે.
અહીંયા 100 રૂપિયા આપીને રાંધેપુરી મહારાણી જે બોલવાની હોય પૈસા બીજા આપ્યા છે, આપણે ખાલી જે બોલવાની છે અને એમાં કોઈ પાપ નથી. મારે કુંવરગઢના માયાનું માનવી જ રે પણ મારે કુંવરગઢના માયાનું મોનવી અને મારા પધારેલા વાલા વાલા મે મોન રે પણ મારા કાકાને કાકીઓ એ મારા મામા ને મામીઓ હેજી તમે બોલજો, હેજી તમે બોલો મારા એ હવના રખવાડા એ લીલા વેજા વાળા તોરણિયાના પીરની વામોદવા જો મારું કુંવરગઢ જેવો બાપ. અને મિત્રો આવા સોડિયા પરિવારના આંગણે ભાતીગઢ ઉસર્યો હોય, બાપાનું આખ્યાન અહીંયા રમાતું હોય. ફરીવાર કહું, અહીંયા જે રકમ થાય જે ફંડફાળો થશે એક ગવત્રી ગાય માતાના લાભાર્થે ઉપરાવાનો છે. મિત્રો તમારો બાપ એક પરમાર્થનું કાર્ય લઈ અને આજ તમારા આંગણે ઉભા છે. થોડા મોઢા કરી ઘાઘરિયું પહેરી એક પરમાર્થના કાર્ય હામું તમારી હામો હાથ લાંબો કરી તોડી કે મરું પણ માંગુ ને અપને તનકે કાજ, પણ જો હોય આવા પરમાર્થના કાર્ય તો મન માંગતા નો આવેલા. એક પરમાર્થનું કાર્ય હોય, મારું કુંવરગઢનું આંગણું હોય મારો બાપ, તો એક ફાળાની બુક આપની સમક્ષ આવે છે મિત્રો. તો એ ફાળાની બુકની અંદર અથા શક્તિ ફંડવાળો લખાવી અને એક પરમાર્થના કાર્યની અસભાગી થાજો. કારણ કે મારો બાપ કદાચ 1 રૂપિયાનું દાન કરો અને 1 ના 51 કરી નો દે તો મારો તોરણિયાનો ઠાકર નો કહેવાય મારો બાપ. તો રામદેવજી મહારાજની દયા હોય, તમારી કુળદેવીની કૃપા હોય તો મારો બાપ ફાળાની બુકની અંદર યથાશક્તિ ફંડવાળો લખાવી એક પરમાર્થના કાર્યની અંદર અસભાગી થાજો. હાલ વીરા લે એ હરખથી આપણા આણા તેડવા જાય વીરા. હાલ ભાઈ, હાલ ભાઈ.